હાય ફ્રેન્ડ, જો આજે આપણે સવારમાં માથું નાહી ધોઈ લીધું છે અને આપણે પૂજા કરવા જવાની છે. તો સવારમાં આપણે નાગલા અને ચૂંદડી ભોળાનાથને પાર્વતી માના ચડાવવા માટે બનાવી સવી. ભોળાનાથની આજે પૂજા કરશું અને પાર્વતી માતાને નાગલા અને ચૂંદડી ચડાવશું. તો એના માટે જો હું સવારમાં નાહી અને નાગલા ચૂંદડી બનાવવા બેસી ગઈ છું. તો જો આજે આપણે નાગલા ચૂંદડી સવારમાં બનાવ્યા છે. હવે નાગલા ચૂંદડી આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે નાગલા કહેવાય, આને નાગલા કહેવાય. નાગલા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે માતાજીની ચૂંદડી બનાવવાની છે. તો જો થોડુંક અમથું હવે રૂ લઈ અને માતાજીની ચૂંદડી પણ આપણે બનાવી નાખશું. તો જો હવે આપણે રૂ લઈને અને માતાજીની ચૂંદડી બનાવી છે, જે આપણે પાર્વતી માને ચડાવવાના છે. તો આપણે નાગલા અને ચૂંદડી તૈયાર કરી લીધા છે. તો હવે આપણે નાગલા અને ચૂંદડી તૈયાર થઈ જાય એટલે આપણે બીજો બધો પૂજાપો પણ તૈયાર કરવાનો છે. સવારમાં આપણે આખો પૂજાપો તૈયાર કરવાનો છે. તો જો હું સવારમાં નાહી ધોઈ ફર્સ્ટ ક્લાસ બેસી ગઈ છું. હવે ભગવાન માટે તૈયારી કરું છું. હવે એક થાળી લઈશ, થાળીમાં બધે પૂજાપો પણ મૂકવાનો છે. જો આપણે સૌ પ્રથમ નાગલા અને ચૂંદડી પૂજાપામાં મૂકી દીધા છે. પછી આપણે આ પૂજાપો છે, જેમાં અબીલ, ગુલાલ, કમર કાકડી, હોપારી બધું છે. હવે એક ફળ પણ લઈ લીધું છે. ફળ લીધા પછી આપણે અગરબત્તી લીધી છે 2, જે આપણે દીવા કરવા માટે. બાકસ પણ તૈયાર કરી નાખ્યું છે. બાકસ તૈયાર કર્યા પછી કંકુનો ડબ્બો તૈયાર કર્યો છે. કંકુનો ડબ્બો તૈયાર કર્યા પછી ચોખાની એક વાટકી લીધી છે. હવે આપણે દીવા પણ તૈયાર કરી નાખ્યા છે. દીવા તૈયાર કરીને પછી આપણે પ્રસાદી માટે સિંગદાણા લીધા છે. તો જો સિંગદાણા તૈયાર કર્યા છે. તો જો મેં નાગલા બનાવ્યા હતા, તો મારે સિંગદાણાની વાટકી નીચે આવી ગયા, તો ખેંચવામાં આવ્યા તો ઓલા થઈ ગયા. તો પાછા મેં રિપેરિંગ કર્યું સરખી રીતના. પછી સિંગદાણા મૂક્યા. હવે સિંગદાણા મૂકી દીધા છે. હવે આ છે પંચામૃત, જે આખો લોટો ભરીને 5 વસ્તુ અંદર બધું જળમાં પધરાવ્યું છે. હવે આપણે આ છે પૂજાપો, જેમાં પૂજાપામાં બધી વસ્તુ છે. ફૂલ છે, અલગ અલગ બધાય પાન છે, જે આપણે ભોળાનાથને ચડાવવાના છે. આ છે કેવડો, જે ફરજિયાત કેવડા ત્રીજમાં કેવડો તો ફરજિયાત જોઈએ, તો આને કહેવાય કેવડો. તો જો આપણે કેવડો પણ લઈ લીધેલો છે સાથે. હવે આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો હવે જવાનું છે આપણે ભોળાનાથની પૂજા કરવા. તો જો લીપ આવી ગઈ છે. તો હવે આપણે લોકો નીચે જઈશું ભોળાનાથની પૂજા કરવા માટે. તો જો કમ્પ્લીટ તૈયાર થઈને અને નીચે આપણે હવે જવાના છીએ ભોળાનાથની પૂજા કરવા માટે. તો આપણે ભોળાનાથની આજે પૂજા કરી લઈશું. તો બધાય જોજો આખો વિડીયો મારો. ગમે તો લાઈક અને શેર કરજો, બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરજો. જો હવે આપણે આ વિડીયોમાં નીચે પણ આપણે આવી ગયા છીએ. નીચે આવી જાય એટલે આપણે ભોળાનાથના મંદિરે હમણાં જવાનું છે. જો આપણે ભોળાનાથના મંદિરે તો પૂગી ગયા, પણ મારી પહેલાં જે બહેનો હતા તે પૂજા કરતા હતા. ગોરબાપા જો બધી વિધિ સમજાવતા હતા અને બહેનો વારાફરતી ભોળાનાથની ઉપર અલગ અલગ ફૂલ, પાન બધું અલગ અલગ ચડાવતા હતા. તો હું ત્યાં બેઠી હતી અને બેઠા આપણો જ્યારે વારો આવે ત્યાં સુધી તો આપણે બધી વિધિ સાંભળવાની હતી. તો બેઠી હું વિધિ બધી સાંભળતી હતી. તો આપણે શાંતિથી બેસી ગયા છીએ ત્યાં. હવે ક્યારે વારો આવે એ વાટ જોવી છીએ. જુઓ આ લોકો બધાય પૂજા કરે છે, હજી તો એમની પૂજા બાકી છે. તો એ લોકો પૂજા કરી લે પછી મારો વારો છે. તો હવે આપણો વારો આવી ગયો છે. તો જુઓ મેં થાળી આગળ લઈ લીધી છે અને જુઓ ભોળાનાથની પાસે બેસીને આપણને આ ગોરબાપા પૂજા કરાવે છે. કેટલું સરસ કહેવાય. ભોળાનાથની પાસે આપણે બેસી ગયા છીએ અને હવે આપણે ભોળાનાથની પૂજા કરવાનું સ્ટાર્ટ કરવાના છીએ. જો ગોરબાપાએ કીધું સૌ પ્રથમ દુપટ્ટો, સાડીનો છેડો કે ગમે તે હોય, રૂમાલ બધું માથે ગમે એ ઓઢવાનું કીધું. તો આપણે ઓઢી લીધું. પછી આપણે પાન મૂક્યું છે. પાનમાં કમર કાકડી, સોપારી, લવિંગ ને એવું બધું મૂકી દીધું છે. તો આપણી પૂજા થઈ ગઈ છે હવે. ને તો હવે આપણે આરતી માટે તૈયારી કરી નાખી છે. તો જો હવે આપણે ભોળાનાથની અને પાર્વતી માની આરતી ઉતારશું. તો આપણે આરતી
આરતી પણ ઉતરી ગઈ છે. હવે આપણે પાર્વતી માને નાગલા અને ચૂંદડી જે બનાવ્યા હતા તે આપણે ચડાવશું ને હવે જો બીજા લોકો પણ પૂજા કરવા બેસી ગયા છે. આપણી પૂજા તો થઈ ગઈ, તો આપણે ભોળાનાથના દર્શન કરી લીધા, પાર્વતી માના દર્શન કરી લીધા. હવે ગોરબાપાએ એમ કીધું કે હવે બધાય આયા ભગવાન જેટલા છે એ ભગવાનના દર્શન કરી લો વારાફરતી વાળા. તો આપણે જો બધા વારાફરતી વાળા ભગવાનના દર્શન કરી પછી ભોળાનાથના દર્શન કર્યા. અને પછી ગોરબાપાએ એમ કીધું કે આગળ જો પોઠિયાજી બેઠા છે, તો પોઠિયાજીના કાનમાં તમે આજનો દિવસ જે કાંઈ બોલશો તે તમારી મનની ઈચ્છા પૂરી થાય. તો મેં કીધું લાઈને હું પણ આજે કંઈક બોલું તો મારી પણ મનની ઈચ્છા પૂરી થઈ. આગળ ગઈ એટલે ત્યાં આપણે મસ્ત મજાના ભગવાનના દર્શન કર્યા છે. જ્યાં આપણે હનુમાન દાદાનું મંદિર છે, તો આપણે હનુમાન દાદાના પણ મંદિરે જઈએ અને હનુમાન દાદાના પણ દર્શન કર્યા છે. તો જો હું હનુમાન દાદાના મંદિરે આવી ગઈ છું, તે આગળ છે ભોળાનાથ પહેલાં. તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે આવી ગયા છીએ આપણે પાછા ઘરે, કારણ કે આપણે બધો પૂજાપો બધું ચડી ગયું છે. આપણે બધી વાર્તા બધું વાંચી લીધું છે. તો હવે આપણે ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આપણા કામે પાછા લાગી જશું. બાય બાય ફ્રેન્ડ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક